તો સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ આજે અમરસિંહભાઈના ઘરે પહોંચી ગયું છે. કાકા છે મારી સાથે, અમરભાઈનું નામ છે. સીધી આપણે એમની સાથે જ વાત કરીએ. ઘણા બધા સંઘર્ષોમાંથી પસાર થયા છે ને અત્યારે પણ જ્યારથી શરૂઆત કરી છે ત્યારથી લઈને અત્યાર સુધી એક સંઘર્ષભરી જિંદગી જીવી રહ્યા છે. અને એ સંઘર્ષનો જે કહેવાય ને કે એ સંઘર્ષ ધ્યાને લીધો સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટે અને આજે એમની વારે આવ્યું છે. આપણે એમની સાથે પહેલા થોડીક વાતચીત કરી લઈએ. કાકા, આખું નામ શું તમારું? મારું અમરસિંહ રૂમાલભાઈ ચૌહાણ. કાકા, શું કરો છો તમે શરૂઆતથી લઈને અત્યાર સુધી? થોડી તમારા જીવન વિશે વાતો. મારા જીવન વિશે વાતો કરું તો 20 વર્ષથી હું ફેક્ટરીમાં જઉં છું. શેની ફેક્ટરી છે? ગાડલાની ફેક્ટરીમાં જઉં છું. ઓકે. ત્યાં મને 500 રૂપિયા હાજરી આપે છે. એક દિવસના 500 આપે છે? એક દિવસના 500. થોડે વર્ષે થોડા સારા વધે છે પૈસા. 25 વધે છે. અને સાયકલ લઈનેથી વરસોલા ચોકડી સુધી જઉં છું. વરસોલા ચોકડી સુધી બસમાં પછી હું જઉં છું રિક્ષામાં નેક્સસ 5 ગાડલાની ફેક્ટરી. તો તમને તકલીફ નથી પડતી? કેમ કે અમે પણ જોયું હમણાં તમે જે રીતે સાયકલ ચલાવી રહ્યા છો અને તમને જે રીતે અત્યારે તકલીફ થઈ રહી છે, જવાનું આવવાનું કેવી રીતે તમારું? જવાનું આવવાનું તો હવે સાયકલ ચલાવવાથી નહીં, 63 વર્ષ થયા છે, પણ જવું પડે એવું છે એટલે સંઘર્ષ કરીને હું જઉં છું. પણ અમે હમણાં જોયું તમે જે રીતે સાયકલ ચલાવી રહ્યા હતા અને બહુ પીડાદાયક હતું એ, કે તો તમને તકલીફ નથી પડતી? કેવી રીતે પહોંચી શકો છો? તકલીફ તો પડે છે. સવારમાં જો 5 વાગે જાગવાનું, દાંતણ પાણી નહીં ધોઈને પછી અહીં 6:45 નીકળવાનું. તે હું 7:30 સુધી વરસોલા ચોકડી પહોંચું. વરસોલા ચોકડીથી બસમાં જઉં. બસમાં પછી ઉતરી શ્રેયસ ગરનારે ઉતરવાનું મારે, અને શ્રેયસ ગરનારે ઉતરી રિક્ષામાં પછી જવાનું ચોકડી. ગાડલાની ફેક્ટરી 8:30નો ટાઈમ છે. 8:30 થી 5:30. સાંજે 5:30. હા. પછી શું કરવું આવીને? પછી આવીને શું કરવાનું? આવીને કશું થાય નહીં કામ. બરાબર છે. પરિવારમાં કેટલા લોકો? પરિવારમાં 10 સભ્યો છે અમારા. 10 સભ્યો? કોણ કોણ? જો અમારી 2 બેબીઓ હતી. એક બેબીનું છૂટું લીધું જાલભાઈ મોડીથી. પછી બીજી બેબી હતી, એના 22 વર્ષે જમાઈ ઓફ થઈ ગયા. એ 2 ભણી અમારે પાસે અને બેબી છે. પછી મોટી બેબી અહીં છે. પછી મારો બાબલો 2023માં ફેક્ટરીમાં ગયો હતો અહીં આગળ અમદાવાદથી આવતો એક્સિડન્ટ થયો ડાલામથી. તે ડાલે પલટી મારી. ત્યાં 5-6 જણા હતા, એમાં હેમરેજ થઈ ગયું. એની જન્મ તારીખ હતી તે દિવસે દેવો ઓફ થઈ ગયો. 6 દિવસે હોસ્પિટલ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં રહ્યો, પછી ઓફ થઈ ગયો. કેટલો સમય થયો ને? એને આજે 3 વર્ષ થયા. બરાબર. તો અત્યારે તમારા પરિવારમાં એકમાત્ર તમે જ છો જે ગુજરાન? હા, એકમાત્ર હું એકલો જ છું કે બધાનું ગુજરાન પૂરું કરી શકું છું. કેટલી ઉંમર તમારી કીધી? મારી 63 વર્ષ. 63 વર્ષ. તો કાકા, અઘરું તો પડતું હશે ને 63 વર્ષની ઉંમર? એક બાજુ આપણી પોતાની ઉંમરનું પણ જે આપણને જે હોય કે તકલીફ પડતી હોય, અને બીજી બાજુ એક જવાબદારી હોય પરિવારની. તો કેવી રીતે તમે પહોંચી વળો છો? હવે એ તો ભગવાન પૂરું કરે, આપણે શું પહોંચી વળવાના? આપણે જેટલી થાય એટલી મહેનત કરીએ છીએ અને ઘર સંસાર ચલાવીએ છીએ, પછી શું કરીએ? અને એમાં પાછો મારા ઘેરથી મારી પત્નીનો પગ ભાગી ગયો. એને શરીર નાખે 1 લાખ રૂપિયા ખર્ચો થયો. એ બધું જ પૂરું કરવાનું. કઈથી પૂરું કરીએ? તો કેવી રીતે મેનેજ કર્યું આ બધું ખર્ચો? એકદમ આ ખર્ચો મેનેજ કર્યો. જે કોઈની પાસે 20 લીધા, 25 લીધા, 50 લીધા, એમ કરી હજુ પૈસા કોઈને પાછા આપ્યા નહીં. ઉધાર લીધા પૈસા. તો કાકા, તમારા બીજા કોઈ પરિવારમાં નથી? મતલબ કે આપણે સગાવાલા તો હોય, તો એમને કોઈ મદદ ના કરી? એમને મદદ કરીને થોડી બધાને મદદ કરી. મારા સારા ભાઈના છોકરાએ મદદ કરી. અમારા છોકરો ઓફ થઈ ગયો, એના શાળાએ મદદ કરી. અમારા ભાઈએ મદદ કરી. અમારા ભોણીએ મદદ કરી. બરાબર છે. પણ એમને જે અત્યારે તકલીફ છે, તો અહીંયા કેવું છે? મતલબ અહીંયા દવાનું થઈ જાય? મતલબ સુવિધા છે અહીંયા દવાખાનાની, કે કેવી રીતે એમનો ખર્ચો? ક્યાં તમે ઈલાજ કરાવ્યો? ઈલાજ કરાવ્યો ખાતરેજ ચોકડી કાશીબા હોસ્પિટલમાં ઈલાજ કરાવ્યો. ત્યાં કરાવ્યો. કે હવે કેવું છે એમને? હવે ઠીક લાગે છે. 20 દિવસે જવાનું છે બતાવવા માટે.
તમને પણ શારીરિક તકલીફ છે એવું મેં જોયું. મને તો શારીરિક તકલીફ પહેલેથી છે, જન્મથી જ છે મને. શેની તકલીફ છે? ચાલવાની તકલીફ આ જમણા પગે. ઓકે. અને પાછળ એ બધું તકલીફ શરીર છે. ક્યારથી આવી આ તકલીફ? આ જન્મથી જ છે. જન્મથી છે. તો જન્મથી તમે સંઘર્ષ કરી રહ્યા છો. જન્મથી સંઘર્ષ કરી એટલે શરીર સાથે તો સંઘર્ષ કરી જ રહ્યા છો, શરીર સાથે તો પરંતુ એક જવાબદારીઓ નિભાવવાનો પણ એક સંઘર્ષ કરી રહ્યા છો. હા. તો શું અપેક્ષા છે તમને? આજે તો સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ તો પહોંચી ગયું તમારા ઘરે, તો બીજા પણ આવી રીતે પહોંચે તમારા સુધી સેવા લઈને એવી અપેક્ષા કરી? અપેક્ષા બહુ સારી અપેક્ષા. મકાન તમારું પોતાનું છે? મકાન પોતાનું છે. મકાન પોતાનું છે, પણ એમાં મકાન પડવાનું છે પાછું પેલી બાજુ. એને રિપેર કરાવવું પડશે પાછું. તો પૈસા ક્યાંથી લાવશો? પૈસા હવે તો થોડે ગમે તો એ કરવા જ પડશે ને. મહેનત તો કરવી પડશે. મહેનત તો કરવી પડશે હવે. બરાબર છે. તો આ બધા જે તમારા ઘરમાં નાના બાળકો પણ છે, નાના બાળકો છે, એમનું ભણવાનું ચાલુ જ છે. ચાલુ છે? ચાલુ છે. એટલે જાય છે ને ભણવા માટે? ભણવા માટે જાય છે. કે પૂરું થઈ રહે છે એમનું બધું ફી ને બધું વગેરે? ફી ને બધું પ્રાથમિક શાળામાં ભણવા જાય છે એટલે ફી એ બધું પૂરું થઈ જાય. કાપડ પૈસા પૂરા થઈ જાય, એમના ડ્રેસના બધા. પુસ્તકો તો આપે છે એમને સ્કૂલમાંથી. શું સપના છે બાળકો ભણી ગણીને આગળ શું બને? બાળકો આગળ ભણીને જો નોકરી ધંધો કરે તો બહુ સારું એમ. તમને પણ એવું થતું હશે ને કે આ ઉંમરે મારે જ્યારે આરામ કરવાની જરૂર હોય ત્યારે પેટનો ખાડો પૂરવા માટે મહેનત કરવી પડી રહી છે? પેટનો ખાડો પૂરવા માટે મહેનત કરવી પડે છે. સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ ને શું કહેશો? સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ પહોંચ્યું છે તો એમને મારા આશીર્વાદ છે કે તમારી સુખ સંપત્તિ સમૃદ્ધિ બધું ભગવાન સારું રાખે, તમારું જીવન સારું રાખે, તમારું શારીરિક સુખ સારું રાખે એવી મારી ભગવાનને પ્રાર્થના છે. જી બિલકુલ. જી કાકા, તમે આટલી બધી વાતો કરી મારી સાથે, એ બદલ આપનો આભાર. આપનો આભાર. હો. તો આ હતા અમરભાઈ, જેમના મુખેથી જ આપણે જાણ્યું કે જીવનના શરૂઆતથી લઈને એક શારીરિક પીડાથી તો એ પીડાઈ જ રહ્યા છે, પરંતુ જેમ જેમ સમય આગળ ગયો અને જવાબદારીઓનો જે ભાર છે એ વધતો ગયો અને શરૂઆતથી લઈને અત્યાર સુધી એ જે સંઘર્ષ કરી રહ્યા છે જેનો અત્યાર સુધી કોઈ પાર નથી આવ્યો. સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ તો અહીંયા પહોંચ્યું છે, પરંતુ આવા અનેક ટ્રસ્ટ અહીંયા પહોંચે અને એમને સહભાગી થાય એમના સંઘર્ષમાં, એમની જવાબદારીઓને નિભાવવામાં એવી એક આશા પણ ક્યાંક ને ક્યાંક સેવી રહ્યા છે. બાળકો પણ મોટા થઈને સારું ભવિષ્ય બનાવી શકે એવા સપના પણ સેવી રહ્યા છે. તો એમના સપના પૂરા કરવા માટે, એમના સંઘર્ષમાં સહભાગી થવા માટે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટની સાથે સાથે તમે પણ જો થોડો ઘણો સહકાર આપશો એમને પણ અને સદભાવના ટ્રસ્ટને પણ, તો ચોક્કસથી એમના સપનાઓને આપણે સાકાર કરતા જોઈ શકીશું. આ વિડીયો તમને કેવો લાગ્યો, આમનો સંઘર્ષ માટે તમારું શું કહેવું છે, કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો અને આવી જ અવનવી માહિતી માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો.